નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન. આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. રેલવે સ્ટેશન પર ભીડ નિયંત્રણ માટે પહેલીવાર ડ્રોન સર્વેલન્સ. અનારક્ષિત પૂજા સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. રેલવે સ્ટેશન પર રાત્રિના 12 વાગ્યાથી જ લાંબી લાઈનો. સુરત એસટી વિભાગ દ્વારા નવી બસો શરૂ કરાઈ. 5 નવી બસોને લીલી ઝંડી આપવામાં આવી. મેયર અને એસટીવી નિયામક દ્વારા લીલી ઝંડી. દિવાળી પહેલા સુરતમાં બજારમાં પોલીસનું ચેકિંગ. સુરતના ચૌટા બજારમાં ખરીદી માટે ભારે ભીડ. લાલગેટ પોલીસે કર્યું સરપ્રાઇઝ ચેકિંગ. દિવાળીને લઈને એસએમસી ફૂડ વિભાગ એક્શન મોડમાં. વિવિધ ઝોન વિસ્તારના મીઠાઈ દુકાનોમાં તપાસ. ફૂડ વિભાગ દ્વારા મીઠાઈના નમૂનાઓ લેવામાં આવ્યા. દીકરીએ કહ્યું, ભૂઈમાં નથી બનવું, ધૂણું નહીં તો મારે છે. 3 વર્ષની ઉંમરથી મોગલ માતાની ભૂઈ બનાવી ધૂણતા શીખવ્યું. દંપતી 21,000 થી લઈને 1.5 લાખનો ધાર્મિક ચાર્જ વસૂલતા. હવે સમાચાર જોઈએ વિસ્તારથી. તો દિવાળી, છઠ પૂજા અને આગામી બિહાર ચૂંટણીના માહોલ વચ્ચે સુરતના રેલવે સ્ટેશન ઉપર માનવ મહેરામણ ઉમટ્યું છે. સુરતમાં રહેતા લાખોની સંખ્યામાં ઉત્તર ભારતના લોકો પોતાના વતન જવા માટે ઉધના અને સુરત રેલવે પ્લેટફોર્મ પર એકઠા થઈ રહ્યા છે. જેના પગલે મુસાફરોની કતારો પ્લેટફોર્મની અંદર અને બહાર સુધી લંબાઈ છે. આ હજારોની ભીડને નિયંત્રિત કરવા માટે સુરત પોલીસે પ્રથમવાર ડ્રોન સર્વેલન્સની મદદ લેવાનું શરૂ કર્યું છે. સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ શરૂ થઈ ગઈ છે. આ ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા પ્લેટફોર્મ ટિકિટ વેચાણના પ્રતિબંધ બાદ હવે 15 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ઉધના સ્ટેશન પરથી પાર્સલ બુકિંગ અને હેન્ડલિંગ પર અસ્થાયી રોક મૂકવામાં આવી છે. ઉધના રેલવે સ્ટેશન અને સુરત રેલવે સ્ટેશન પર પણ મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. સોમવારના રોજ સાંજે પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક વિવેક ગુપ્તાએ ઉધના સ્ટેશનની મુલાકાત લીધી હતી અને હોલ્ડિંગ એરિયાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે તહેવારોની સિઝનમાં વધતી ભીડને નિયંત્રિત કરવા અને મુસાફરોની સુવિધા માટે ઉધના તથા વલસાડથી રેગ્યુલર અનારક્ષિત ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી હતી. એમાં ઉધના ભાગલપુર અનારક્ષિત સ્પેશિયલ, ઉધના સમસ્તીપુર અનારક્ષિત સ્પેશિયલ, વલસાડ બરૌણી અનારક્ષિત સ્પેશિયલ દોડાવવાનું નક્કી કર્યું છે. આ તમામ ટ્રેનો સંપૂર્ણ અનારક્ષિત હશે તેમજ દરેક ટ્રેનોમાં 20 કોચ હશે, જે મુસાફરોની ભીડને સમાવવા માટે પૂરતી જગ્યા પૂરી પાડશે. સ્ટેશનો પર ખાસ જાહેરાતો અને નોટિસ બોર્ડ દ્વારા મુસાફરોને માહિતી આપવામાં આવશે જેથી કોઈ અસુવિધા ન થાય. ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા મુસાફરોમાં વતન જવાની એટલી તાલાવેલી છે કે તેઓ ટ્રેનની રાહ જોયા વિના જ રાત્રિના 12 વાગ્યાથી જ ભૂખ્યા તરસ્યા ટિકિટ અને ટ્રેનમાં પ્રવેશ માટે લાંબી કતારો લગાવીને ઊભા રહ્યા છે. ઉધના રેલવે સ્ટેશન પર ભાગલપુર સ્પેશિયલ અને તાપ્તી ગંગા જેવી ટ્રેનો માટે મુસાફરોની સૌથી લાંબી લાઈનો જોવા મળી રહી છે. ગત વર્ષે એક જ દિવસમાં 60,000 મુસાફરો એકઠા થતા ભારે મુશ્કેલી સર્જાઈ હતી. તે જોતા આ વર્ષે પોલીસે સુરક્ષામાં વધારો કર્યો છે. તાજેતરમાં જ પશ્ચિમ બંગાળના વર્ધમાન રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડની ઘટનાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે આ વખતે સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી છે. હજારોની સંખ્યામાં એકત્ર થતા મુસાફરોના ક્રાઉડ મેનેજમેન્ટ માટે રેલવે સ્ટેશનની બહારના હોલ્ડિંગ એરિયામાં ખાસ ડ્રોન ઉડાડીને ભીડ પર સઘન નજર રાખવામાં આવી રહી છે. માત્ર ડ્રોન સર્વેલન્સનો જ નહીં પરંતુ વોકી ટોકી અને તમામ ટેકનિકલ વસ્તુઓનો ઉપયોગ કરીને ભીડ પર નજર રાખવામાં આવી રહી છે. મુસાફરોને વ્યવસ્થિત બેસાડવામાં આવી રહ્યા છે જેથી ભાગદોડની સ્થિતિ ન સર્જાય અને તમામ યાત્રીઓ સુરક્ષિત રીતે પોતાની યાત્રા શરૂ કરી શકે. સુરત પોલીસે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને રેલવે સ્ટેશન પરના મુસાફરોને મેનેજ કરવાની આ નવીન પહેલ શરૂ કરી છે જેથી ઉત્સવના માહોલમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને. લાસ્ટ ટાઈમ જે કેઓસની સિચ્યુએશન થઈ હતી તે ફરીથી ના થાય તેના માટે અત્યારે સુરત સિટી પોલીસ દ્વારા એક સિસ્ટમેટિકલી વ્યવસ્થા ડેવલપ કરવામાં આવી છે. ડ્રોન, વોકી ટોકી જેવા અત્યાધુનિક સાધનો ઉપયોગ કરવામાં આવી રહ્યા છે જેથી બાજ નજર રાખી શકવામાં આવે અને કોમ્યુનિકેશન ગેપ ના રહે. પ્લેટફોર્મ નંબર 6 પર સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. તેના કારણે ભીડ મોટાભાગની અહીંયા આવી રહી છે. તો તેને કેઓસ ન થાય તેના માટે સૌપ્રથમ તો અહીંયા યાર્ડમાં લાઈન પર બેસાડવામાં આવે છે.
અને ત્યારબાદ વારાફરતી તેઓને એક લાઇનસર રેલવે સ્ટેશનની અંદર મોકલવામાં આવે છે કે જેથી ભાગદોડ બી ના થાય અને કોઈ પેનિકની સિચ્યુએશન ના થાય. હા, અત્યારે સૌથી પ્રથમ તો કે લાઇનબદ્ધ મોકલવામાં આવે છે તે કોઈ પણ પ્રકારની એ લોકોને સંતોષ છે કે એ લોકો જે પહેલાં આવે છે તેઓ પહેલાં અંદર જઈ પણ શકે છે અને અહીં કોઈ પણ પ્રકારની ટોયલેટની, પાણીની સેવાની બધી વ્યવસ્થા કરવામાં આવે છે જેથી તે લોકો વહેલા પણ આવીને બેસે તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. 15 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ઉધના સ્ટેશન પરથી પાર્સલ બુકિંગ અને હેન્ડલિંગ પર અસ્થાયી રોક મૂકવામાં આવી છે. આ સમયગાળામાં ઉધના સ્ટેશન પરથી કોઈ પણ પ્રકારની વિભાગીય પાર્સલ બુકિંગ એટલે કે બહાર મોકલાતી આઉટવર્ડ કે આવતીને મંજૂરી આપવામાં આવશે નહીં. આ પ્રતિબંધ માત્ર ઉધના પરથી શરૂ કે સમાપ્ત થતી ટ્રેનો પર જ નહીં પણ ઉધના ખાતે પાર્સલ લોડિંગ અથવા અનલોડિંગ કરતી પસાર થતી ટ્રેનો પર પણ લાગુ રહેશે. પશ્ચિમ રેલવે દ્વારા તમામ સંબંધિત કર્મચારીઓને આદેશનું કડક પાલન સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. જો કે ઉધના સ્ટેશન પરથી લીઝ પર ચાલતા પાર્સલ ટ્રાફિક પર આ રોક લાગુ નહીં થાય. રેલવેનો આ નિર્ણય મુસાફરોની સલામતી અને સ્ટેશન પર સુચારુ વ્યવસ્થા જાળવવા માટે લેવામાં આવ્યો છે. દિવાળીનો તહેવાર નજીક આવતા સુરતમાંથી બહાર જતા મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. લોકોને આરામદાયક અને સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે એસટી વિભાગે મોટી પહેલ કરી છે. સુરત એસટી વિભાગ દ્વારા નવી બસોનો શુભારંભ કરવામાં આવ્યો છે. સુરતના મેયર અને એસટી નિયામકે નવી બસોને લીલી ઝંડી આપી હતી. સુરત એસટી વિભાગ દ્વારા નવી બસો શરૂ કરવામાં આવી છે. સુરતના મેયર અને એસટી નિયામક દ્વારા નવી બસોને લીલી ઝંડી આપવામાં આવી. 5 જેટલી નવી બસોને લીલી ઝંડી આપવામાં આવી. ત્યારે 2 ગુજરાત, 2 રાજસ્થાન અને 1 મહારાષ્ટ્ર રૂટની નવી બસ શરૂ કરવામાં આવી છે. એસટી વિભાગ દ્વારા દિવાળી નિમિત્તે એક્સ્ટ્રા બસોનું સંચાલન પણ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે દિવાળીમાં મુસાફરોને કોઈ પણ અગવડતા ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા નવી બસો શરૂ કરવામાં આવી છે. દિવાળી નિમિત્તે મુસાફરોની સંખ્યા ઘણી વધી જતી હોય છે, જેને ધ્યાનમાં રાખી એસટી વિભાગે વધતી મુસાફરીને પહોંચી વળવા માટે એક્સ્ટ્રા બસોનું આયોજન કર્યું છે. દિવાળી અને નવા વર્ષ દરમિયાન મુસાફરોની ભારે અવરજવર રહે છે. સામાન્યથી વધુ મુસાફરો હોવાને કારણે તેમને મુશ્કેલી ન પડે, ટિકિટોની અછત ન થાય અને લાંબી લાઈનો ન લાગે તે માટે નવી બસો ઉમેરવામાં આવી છે. યાત્રીઓની સલામતી અને સુવિધાને ધ્યાનમાં રાખી જરૂરી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. નમસ્તે. આજે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ બલર અને હું આજે 5 જેટલી નવી બસો, એક રાજસ્થાનની અને 4 વિવિધ શહેરની ગુજરાતની, સુરતથી સિયાણા, સુરતથી સંતરામપુર, સુરતથી પાંચોર, સુરતથી વિજાપુર એમ 5 બસ પણ આદરણીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં અને રાજ્યના મંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ગયા વર્ષે પણ સારું આયોજન થયું હતું. કારણ કે સુરત એ મિની ગુજરાત છે. ગુજરાતના 33 ડિસ્ટ્રિક્ટના લોકોએ સુરતની કર્મભૂમિ બનાવે છે અને દિવાળીના સમયે, રજાના સમયે પોતાના વતન જતા હોય ત્યારે સરકાર શ્રી દ્વારા ખૂબ જ સારું આયોજન થઈ રહ્યું છે. તેમાં આજે 5 જેટલી નવી બસોનું આજે કાંતિભાઈ બલરના હાથે અમે ફ્લેગ ઓફ આપવાના છે. સાથે સાથે સરકારનું એક ખૂબ જ સારું ઇનિશિયેટિવ છે અને આ વર્ષે પણ 1600 જેટલી બસનું આયોજન કર્યું છે અને આદરણીય હર્ષભાઈ સંઘવીએ તો કીધું છે કે હજુ વધુ બસ મૂકવી પડે તો સરકાર તરફથી અમારી તૈયારી છે. દર વર્ષે આવા પ્રયત્નો એસટી વિભાગ તરફથી કરવામાં આવતા હોય છે. આમ આ વખતે દિવાળીમાં મુસાફરોને મુસાફરીમાં સરળતા થાય તે માટે સુરત એસટી વિભાગની મહત્વપૂર્ણ પહેલ કરી છે. દિવાળી નિમિત્તે સુરતના ચૌટા બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને મહિલાઓ ખરીદી માટે મોટી સંખ્યામાં ઉમટી પડી રહી છે. ત્યારે ચોરીની ઘટનાઓને ધ્યાનમાં રાખીને લાલગેટ અને અઠવા પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા જનતાને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. પોલીસ સતત શંકાસ્પદ લોકો પર નજર રાખી રહી છે અને ચેકિંગ જારી છે. દિવાળી તહેવારને લઈ બજારમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ભીડનો લાભ તક સાધુ ન લઈ જાય તે માટે પોલીસનું સતત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સુરતના ચૌટા બજારમાં ખરીદીની ભારે ભીડ ઉમટી રહી છે. ત્યારે ભીડ વચ્ચે સુરતની લાલગેટ અને અઠવા પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ ચેકિંગ કરવા આવેલા થોડા સમય પહેલા જ બજારમાં એક મહિલાનો ચોરે પાકીટ ચોરી લીધું હતું. ત્યારે મહિલાના મહેનતના 10,000 અને 35,000નો ફોન ચોરાઈ ગયો હતો, જેથી મહિલા પોલીસ સમક્ષ ચોધારે આંસુએ રડી પડી હતી. પોલીસ ચેકિંગ દરમિયાન મહિલાએ
પોલીસ સમક્ષ આજીજી કરી હતી, જેથી પોલીસે મહિલાને સાંત્વના પાઠવી. ભીડમાં મહિલા સાથે જે થયું તેવું અન્ય સાથે ન થાય તે માટે પોલીસે તમામને સજાગ કર્યા છે. પોલીસે બજારમાં શંકાસ્પદ લોકોનું સરપ્રાઇઝ ચેકિંગ કર્યું. ત્યારે પોલીસે લોકોને અપીલ કરી છે કે ભીડમાં ખરીદી કરતી વખતે લોકોએ સાવધાન રહેવું. સુરતના હાર્દસમા ચૌટા બજારમાં મોટી સંખ્યામાં મહિલાઓ ખરીદી કરતા જોવા મળી રહી છે. દિવાળીને લઈને ચૌટા બજારની ખરીદીનો માહોલ જોવા જેવો હોય છે. વર્ષો જૂની ઐતિહાસિક બજાર માનવામાં આવે છે. દિવાળી સમયે અહીં જબરજસ્ત ભીડ જોવા મળતી હોય છે. ત્યારે ચૌટા બજારમાં જાણે કિઢિયારું ઉભરાયું હોય તેવો માહોલ સર્જાયો છે. ચૌટા બજાર ખરીદીનું એવું સ્થાન છે કે જ્યાં મોટા ભાગે તમામ પ્રકારની ચીજવસ્તુઓ મળતી હોય છે અને વિશેષ કરીને મહિલાઓના શણગાર અને કપડાનું ખૂબ મોટું માર્કેટ છે. મહિલાઓ અહીંથી ખરીદી કરવાનું પસંદ કરે છે. સુરતનું સૌથી મહત્વનું ખરીદીનું કેન્દ્ર છે. સામાન્ય દિવસોમાં પણ અહીં ભીડ જોવા મળતી હોય છે, પરંતુ દિવાળી સમયે કંઈક અલગ જ જોવા મળતી હોય છે. મહિલાઓ માટે શોપિંગ કરવાનું આ પહેલું પસંદગીનું સ્થળ છે. હાલમાં દિવાળીના તહેવાર અનુસંધાને ખાસ કરીને લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજમાર્ગ અને ચોટા બજાર વિસ્તાર છે, જ્યાં મહિલાઓ મોટા પ્રમાણમાં ખરીદી કરવા આવતી હોય છે. અહીંયા અમે ખાસ કરીને મહિલા સી ટીમ અને સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં રાખેલો છે. આ સિવાય અમારી હથિયારધારી પોલીસ પણ ક્રોસ પેટ્રોલિંગ કરતી હોય છે અને મહિલાના અવેરનેસ માટેના પણ અમે ખાસ કરીને એમના બેગ અથવા મોબાઈલ પોતે અવેર ના હોય એ રીતના લઈને ફરતા હોય તો એ બાબતે અમે એમને અવેર કરીએ છીએ. પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને પણ અમે લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તેમ છતાં જો કોઈ આવા ત્યાં ધ્યાને આવે બનાવ બાબતે તો તાત્કાલિક અમે એમને મદદ કરી અને ગુનો શોધવા માટે પ્રયત્ન કરીએ છીએ. દિવાળીમાં છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે લોકો બજારમાં પહોંચ્યા છે. ત્યારે અલગ અલગ ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે નાના બાળકો સાથે મહિલાઓ અને પરિવારના લોકો ચૌટા બજારમાં નજરે પડી રહ્યા છે. ત્યારે મોડી રાત સુધી આ જ રીતે માહોલ જોવા મળી રહ્યો છે. ખૂબ મોટી સંખ્યામાં ગ્રાહકો હોવાને કારણે આ વખતે બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચૌટા બજાર એવું સ્થાન છે કે શહેરમાં ગમે તેવી મંદીનું વાતાવરણ હોય, પરંતુ ચૌટા બજારમાં ખરીદી કરવાનું કોઈ ટાળતું નથી. ત્યારે દિવાળીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અંતિમ સમય સુધી લોકો સતત ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ ભીડને ધ્યાનમાં રાખીને લાલગેટ પોલીસ દ્વારા અચાનક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરના મીઠાઈ વિક્રેતાઓને ત્યાં ફૂડ સેફ્ટીની ચકાસણી માટે દરોડા પાડ્યા છે. ભેળસેળયુક્ત અથવા હલકી ગુણવત્તાવાળી મીઠાઈઓનું વેચાણ ન થાય તે હેતુથી આરોગ્ય વિભાગની ટીમે એક સાથે 10 જેટલી જગ્યાઓ પર સઘન તપાસ કરી હતી. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અલગ અલગ મીઠાઈ વિક્રેતાઓની દુકાનો પર રેડ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન ટીમ દ્વારા કાજુ કતરી, લાડુ, પેંડા અને અન્ય વિવિધ પ્રકારની મીઠાઈઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તહેવારો દરમિયાન મીઠાઈની માંગ વધી જતી હોય છે, ત્યારે નફાખોરી માટે વેપારીઓ ભેળસેળ કરતા હોવાની ફરિયાદોને પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે. દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને જાહેર આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 10 મીઠાઈ વિક્રેતાઓને ત્યાંથી મીઠાઈઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આવનાર દિવાળીના પર્વ દરમિયાન શહેરીજનો દ્વારા મીઠાઈનું વધુ પડતી ખરીદી થતી હોય છે. તે બાબતને ધ્યાનમાં લઈ ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા અલગ અલગ ટીમો બનાવી દરેક ઝોનમાં મીઠાઈનું વેચાણ તેમજ ઉત્પાદન કરતી સંસ્થાઓનો હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસ દરમિયાન મીઠાઈના વિવિધ નમૂનાઓ લઈ પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે. જેનો રિપોર્ટ આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ફૂડ સેફ્ટીના નિયમ મુજબ 14 દિવસમાં લેબોરેટરીનો રિપોર્ટ આપવાનો હોય છે, પરંતુ દિવાળીને ધ્યાનમાં લઈ શહેરીજનોના આરોગ્યને ધ્યાનમાં લઈ જેમ બને તેમ સુધી જલ્દી એના રિપોર્ટ આવે તેવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા તમામ સેમ્પલોને તાત્કાલિક ધોરણે મનપાની લેબ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ સેમ્પલમાં કોઈ ભેળસેળ કે ફૂડ સેફ્ટીના ધારા ધોરણોનું ઉલ્લંઘન જણાશે તો સંબંધિત મીઠાઈ વિક્રેતાઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ.
અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના વેલંચા ગામે એક અંધશ્રદ્ધાના નામે લોકો સાથે છેતરપિંડી કરવાના ષડયંત્રની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 15 વર્ષની દીકરીને 3 વર્ષની ઉંમરથી જ મોગલ માતાની ભૂમિમાં જાહેર કરી તેને ધ્રુણતા શીખવાડી છેલ્લા 12 વર્ષથી શ્રદ્ધાળુઓ સાથે યેનકેન પ્રકારે છેતરપિંડી આચરતા માતા પિતાના ગોરખ ધંધાનો ભારત જાન વિજ્ઞાન જાથાની ટીમ અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની ટીમે પર્દાફાશ કર્યો છે. નાની ઉંમરની દીકરીને ભૂઈમાનું કામ પસંદ ન હોવા છતાં માતા પિતા ઢોર માર મારી આ કામ કરવા મજબૂર કરતા હતા. મૂળ અમરેલી અને ભાવનગરના દંપતીએ ષડયંત્ર કરી 5મી દીકરીને માતાનો અવતાર અને મોગલ માતાની ભૂઈ જાહેર કરી ધૂણવાની સાથે આરતીમાં તલવાર રાસ શીખવી દીધો હતો. તેમજ ભૂઈમાં થકી લોકોના દુઃખ દર્દ મટાડવા, સમસ્યાનો નિકાલ, ધંધા રોજગાર માટે ટેક બાધા રાખવી, પીડિતોના પ્રશ્નો ઉકેલવા 21,000 થી લઈને 1.5 લાખ રૂપિયાનો ધાર્મિક ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો. છેલ્લા 12 વર્ષથી આરતી વખતે ધૂણવું, તલવાર રાસ કરી દીકરી શ્રદ્ધાળુઓને પ્રભાવિત કરવામાં સફળ થઈ હતી. રવિવાર મંગળવારે લોકોને બોલાવવામાં આવતા હતા અને દીકરીને રાત્રિના 2 વાગ્યા સુધી બેસાડી રાખવામાં આવતી અને ધૂણવા મજબૂર કરવામાં આવતી હતી. જોકે દીકરી ધૂણવાની ના પાડે તો તેને ઢોર માર મારવામાં આવતો હતો. ભૂઈમા તરીકે દીકરીના વિડીયો બનાવી સોશિયલ મીડિયા થકી સમસ્યા દૂર કરી આપવાનું લોકોને પ્રલોભન પણ આપવામાં આવતું હતું. આ ઉપરાંત બ્લેકમેલિંગની પ્રવૃત્તિ પણ કરવામાં આવતી હોવાની હકીકત વિજ્ઞાન જાથાને મળી હતી. વિજ્ઞાન જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ અગાઉ મળેલી હકીકતની ખરાઈ કરવા તેમની ટીમના સભ્યો ભાનુબેન ગોહિલ, ભક્તિબેન રોજગાર, રવિ પરબતાણીને મોકલ્યા હતા. આ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી, જેમાં રૂપિયા પડાવવા ભૂઈમા તરીકે દીકરીને હાથો બનાવવાનું સામે આવતા અને તેના પુરાવા એકત્ર થતા વિજ્ઞાન જાથાએ આ દંપતીનો પર્દાફાશ કરવાનું નક્કી કર્યું હતું. જયંત પંડ્યાએ આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરવા રાજ્યના મુખ્યમંત્રી, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પાસે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની મદદની માંગણી કરી હતી. પોલીસ તંત્ર દ્વારા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ડીયુ બારડને જરૂરી સૂચના મોકલવામાં આવી હતી. તેમજ વિજ્ઞાન જાથાને મદદ કરવા પોલીસની ટીમ અને પોલીસ ગાડી ફાળવવામાં આવી હતી. રાજકોટથી વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા અને તેમની ટીમ તેમજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા દંપતીને ત્યાં જવાનું નક્કી કર્યું હતું. જયંત પંડ્યા, તેમની ટીમ, પોલીસ ઇન્સ્પેક્ટર એનજી પટેલ સાથે પોલીસ કાફલો ભૂઈમાના ઘરે પહોંચ્યો હતો. અચાનક પોલીસને જોઈ આરોપી દંપતી હેબતાઈ ગયું હતું. માતાજીના મઢને બદલે બાજુના રૂમમાં લઈ ગયા હતા. જોકે મઢમાં ધૂપ આરતીનો અવાજ તેમજ બહારથી આવેલા અન્ય માણસોને જોઈ ત્યાં અંદર ગયા હતા અને પોલીસને જોઈ માતાજીની ભૂઈ ધૂણવાનું બંધ કરી દીધું હતું. આ દરમિયાન એક શ્રદ્ધાળુ ભૂઈમાની હાજરી માટે 21,000 રૂપિયાનો વાયદો લઈને આવ્યા હતા. જોકે જયંત પંડ્યાએ પરિચય આપ્યો અને ગોરખધંધાની વાત કરતા દંપતી પરિસ્થિતિ જોઈ માફી માંગવા લાગ્યું હતું. આજથી જાનું ને કાંઈ પણ દોડવાનું, પધરામણી બધું બંધ, કોઈ જગ્યાએ કોઈ વસ્તુ નહીં. બસ હું શાંતિથી એના દિવાળી પછી એને સ્કૂલમાં બેસાડી દઈશ. આજથી જાનુને માતાજી તરીકે બધું બંધ અને એને જ્યાં ભણવું છે જે સ્કૂલમાં એ સ્કૂલમાં બેહાડ્યું, પણ અમારી પાસે પૈસાની સગવડ હાહે થઈ. છેલ્લા 10 વર્ષથી ઘરમાં મોગલમાનો, ચુડલમાનો અને મામાદેવનું સ્થાનક બનાવી અને લોકો સાથે શારીરિક, માનસિક, આર્થિક શોષણનું કામ કરતા હતા. જાનુમાં, જાનુ આઈ અને ચુડલમાની જાનુનો અવતાર વગેરે નામથી પધરામણી કરી 21,000થી માંડીને 1 લાખ રૂપિયા સુધીની મા બાપ ફી વસૂલતા હતા. આ દીકરીને 3 વર્ષથી માતાજીના મોગલમાના કપડાં પહેરાવી અને પધરામણી કરી, અવતાર જાહેર કરી અને લોકો સાથે લૂંટ કરતા હતા. આ દરમિયાન વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ આ અંગે દીકરીને પૂછતા તે ભાંગી પડી હતી અને પોતાની ઉંમર 15 વર્ષ હોવાનું જણાવ્યું હતું.
દીકરીએ કહ્યું હતું કે મારે ભૂઈમાનું કામ કરવું નથી, મારા માતા પિતા પરાણે કરાવે છે, ધૂણું નહીં તો મને મારવામાં આવે છે, માતાશ્રીના કપડાં, ઝાંઝર કડા, બંગડીઓ પરાણે પહેરાવે છે, મને કંઈ આવતું નથી અને આવડતું પણ નથી. તલવાર રાસ આરતી વખતે કરું છું, હું કંટાળી ગઈ છું, મારે ભણવું છે, મને ભણવા ઉઠાડી લેવામાં આવી છે. દિવાળી તહેવારને લઈને સુરત શહેરની વેસ્તાન પોલીસે કાયદો વ્યવસ્થા જાળવી રાખવાને ચોરી, લૂંટ જેવી ઘટનાઓ અટકાવવા વિશેષ સુરક્ષા અભિયાન શરૂ કર્યું છે. અધિકારીઓએ જ્વેલર્સ અને બેંકોની મુલાકાત લઈ સુરક્ષા અંગે સૂચનાઓ આપી છે. સીસીટીવી સતત ચાલુ રાખવા, શંકાસ્પદ વ્યક્તિઓની જાણ તાત્કાલિક પોલીસને કરવાની અપીલ કરી છે. સાથે જ ભેસ્તાન 4 રસ્તા સહિતના વિસ્તારોમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને લોકોને 112 પર કોલ કરીને મદદ લેવા સૂચના આપવામાં આવી છે. ભેસ્તાન પોલીસ દ્વારા દિવાળી તહેવારને પગલે શહેરમાં ચોરી, લૂંટ અને છેતરપિંડી જેવી ઘટનાઓ ન બને તે હેતુથી ભેસ્તાન પોલીસ સ્ટેશન દ્વારા વિશેષ સુરક્ષા અભિયાન ચલાવવામાં આવ્યું છે. આ અંતર્ગત ભેસ્તાન પોલીસ સ્ટેશનના અધિકારીઓએ વિસ્તારના વિવિધ જ્વેલર્સની દુકાનો અને બેંક ખાતે મુલાકાત લીધી હતી. પોલીસ દ્વારા જ્વેલર્સને સીસીટીવી કેમેરા સતત ચાલુ રાખવા, દુકાનમાં આવતા અજાણ્યા શંકાસ્પદ વ્યક્તિ અંગે તુરંત પોલીસને જાણ કરવા તેમજ દુકાનમાં કામ કરતા કર્મચારીઓના જરૂરી દસ્તાવેજ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની સૂચના આપવામાં આવી હતી. તેમજ પૈસાની લેવડ દેવડ સમયે જરૂર જણાય તો પોલીસ મદદ મેળવવા 112 નંબર પર કોલ કરવાની વિનંતી કરવામાં આવી હતી. બેંકોમાં પૈસા ઉપાડવા આવતા ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. દિવાળીના તહેવાર દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભેસ્તાન 4 રસ્તા સહિતના વિસ્તારોમાં વાહન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. સતત પોલીસ દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે. દિવાળી પૂર્વે સુરત શહેરમાં ભેળસેળના મામલે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે પૂર્ણા ગામના યોગી ચોક વિસ્તારમાં આવેલા ખોડિયાર અને સૌરાષ્ટ્ર ડેરી પર ફૂડ સેફ્ટી ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી. તપાસમાં કુલ 80 કિલો શંકાસ્પદ માખણ અને 70 કિલો રો મટીરીયલ મળીને ₹36,000નો ભેળસેળ યુક્ત જથ્થો જપ્ત કરાયો છે. તમામ સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલાયા છે અને પરિણામે આધારે ડેરી સંચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. સુરત શહેરમાં આવનારી દિવાળીના તહેવારને લઈને નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના માર્ગદર્શન હેઠળ ભેળસેળિયા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી અધિકારીઓ સાથે મળીને વિશેષ તપાસ અભિયાન હાથ ધર્યું છે. જેમાં પૂર્ણા ગામ યોગી ચોક ગજાનંદ સોસાયટી વિસ્તારમાં આવેલા ખોડિયાર ડેરી અને સૌરાષ્ટ્ર ડેરી પર રેડ પાડવામાં આવી હતી. તપાસ દરમિયાન ખોડિયાર ડેરીના સંચાલક અશોકભાઈ લાલજીભાઈ સોલંકી પાસેથી 60 કિલો શંકાસ્પદ માખણ અને સૌરાષ્ટ્ર ડેરીના સંચાલક જીતેનભાઈ કાળાભાઈ ઠુમ્મર પાસેથી 20 કિલો શંકાસ્પદ માખણ મળી આવ્યું હતું. કુલ 80 કિલો માખણ તથા 70 કિલો રો મટીરિયલ અને ક્રીમ બી પણ આવ્યું હતું. મળી કુલ અંદાજે 36,000 હાજરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. મહાનગરપાલિકાની ટીમે સ્થળ પરથી શંકાસ્પદ માખણના સેમ્પલ લઈને લેબ ટેસ્ટિંગ માટે મોકલ્યા છે. જો નમૂના ફેલ થશે તો સંબંધિત ડેરી સંચાલકો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે. દિવાળીને ધ્યાનમાં રાખી નાગરિકોને ભેળસેળયુક્ત અને ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓ ઉપલબ્ધ થાય તે માટે સુરત પોલીસ અને મ્યુનિસિપલ ટીમનું સંયુક્ત અભિયાન આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. સુરતમાં ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નજીક ભાજપના પૂર્વ સરપંચ યોગેશ ભગવાનદાસ પટેલે તેમના સાગરીતો સાથે મળી ગેરેજ માલિક વત્સલ પટેલ અને તેમના મિત્ર દક્ષાંગ પર જાહેરમાં બેરહેમીથી હુમલો કર્યો હતો. આ ચોંકાવનારી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. 12 ઓક્ટોબર 2025ની મોડી રાત્રે રાજ સ્ક્વેર હોટલ પાસે બનેલી આ ઘટનામાં યોગેશ પટેલે રેન્જ રોવર ગાડીમાંથી લાકડી કાઢી વત્સલને માર માર્યો, જ્યારે તેમના સાથીદાર પવનસિંહ ગુર્જરે લોખંડના કાંટાવાળા તારથી વીંટાળેલી બેઝબોલ સ્ટિકથી હુમલો કરી વત્સલને ગંભીર ઈજા પહોંચાડી હતી. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં રાજકીય દબંગતા અને હિંસાનો મુદ્દો ફરી ચર્ચામાં લાવ્યો છે અને પોલીસે આરોપીઓ સામે તપાસ શરૂ કરી છે. ફરિયાદી વત્સલ ભરતભાઈ ફકીરભાઈ પટેલની ફરિયાદ મુજબ આ ઘટના તારીખ 12 ઓક્ટોબર 2025ના રોજ મોડી રાત્રે ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નંબર 3 ખાતે આવેલા રાજ સ્ક્વેર હોટલ પાસે બની હતી. ઝઘડો મિત્રો વચ્ચેના ફોન પરના વિવાદનું સમાધાન કરાવવા માટે શરૂ થયો હતો.
વત્સલ પટેલ તેમના મિત્ર દક્ષાંગ સાથે વિશાલ અને કિશનને મળવા ગયા હતા. તે દરમિયાન અચાનક સ્થળ પર બે મોંઘી કાર આવીને ઊભી રહી. એક હેરિયર 4-વ્હીલર અને બીજી રેન્જ રોવર ગાડી. રેન્જ રોવરમાંથી ઉતરેલા ભાજપ નેતા યોગેશ પટેલે ફરિયાદીને મા બહેનની ગાળો આપી અને ગાડીમાંથી લાકડી કાઢીને વત્સલ પટેલને 2-3 ફટકા માર્યા. આરોપી પવનસિંહ અતરૂપસિંહ ગુર્જરે કમરના ભાગેથી બેઝબોલની સ્ટીક જેના પર લોખંડનો કાંટાવાળો તાર વીંટાળેલો હતો તે હિતેન્દ્ર ઉર્ફે મોનુને આપી. મોનુએ આ સ્ટીકથી વત્સલ પટેલના ડાબા પગના ઘૂંટણ નીચે મારીને તેને ગંભીર ઈજા પહોંચાડી હતી. પવનસિંહે ચપ્પુ કાઢીને વત્સલ પટેલને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ફરિયાદી વત્સલ ભરતભાઈ ફકીરભાઈ પટેલ એ તાત્કાલિક પોલીસમાં જાણ કરી હતી. અત્યારના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં આવેલ ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નંબર 3 પાસે ગત તારીખ 12/10/2025ના મોડી રાત્રિના 12:30ના સુમારે એક મારામારીનો બનાવ ધ્યાનમાં આવેલો હતો. આ બનાવના ભોગ બનનાર તેમના મિત્ર સાથે ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નંબર 3 ખાતે અન્ય મિત્ર કે જેનું નામ કિશન છે તેને મળવા ગયા હતા અને ત્યારે તેમણે પોતાના ફોન પરથી અન્ય એક પરિચિત જેનેક્સ પટેલને ફોન કરીને ઝઘડો અદાવત ન રાખવા સમજાવેલ હતા. તે દરમિયાન જેનેક્સ પટેલ સાથે ઊભા રહેલ હિતેન્દ્ર ઉર્ફે મોનુ ગુર્જરે આ ફોન છીનવી લઈ ફરિયાદીને કહેલ કે તારે જે કહેવું હોય તે બસ સ્ટેન્ડ નંબર 1 પર આવીને ગોડાઉન પર આવવા જણાવેલ. પરંતુ ફરિયાદી ત્યાં ગયેલ ન હતા અને થોડા સમય બાદ ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નંબર 3 ખાતે આ કામના આરોપીઓ મોનુ ગુર્જર, પવનસિંહ ગુર્જર તથા યોગેશ ભગવાન પટેલ પહોંચેલ હતા. તેમજ ફરિયાદી શ્રી સાથે ગાળાગાળી કરીને મારામારી કરેલ હતી અને તેમને મૂઢ માર મારેલ હતો એવું ફરિયાદીએ પોતાની એફઆઈઆરમાં જણાવેલ છે. એમની પાસે બેઝબોલના બેટની ઉપર તાર વીંટાળેલા હતા. તે રીતની ફરિયાદીની રજૂઆત હોય અમે ગુનામાં વપરાયેલ હથિયારોને કબજે કરવાની તજવીજ ચાલુ છે. આ મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવા છતાં અને ફરિયાદમાં આરોપીનું નામ જોગ સ્પષ્ટપણે લખાયેલું હોવા છતાં ઈચ્છાપુર પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. પોલીસે ફરિયાદના આધારે આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે મોનુ બિહારી અને પવનસિંહ ગુર્જરની ધરપકડ કરી છે. જો કે મુખ્ય સૂત્રધાર અને ભાજપના નેતા યોગેશ ભગવાનદાસ પટેલ અત્યાર સુધી પોલીસ પકડથી દૂર છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે ઈચ્છાપુર પોલીસે માત્ર મળતિયાઓ અને ગૌણ આરોપીઓની જ ધરપકડ કરીને નેતાને બચાવવાનો પ્રયાસ કર્યો છે. ભાજપના નેતાનું નામ હોવાથી પોલીસ કાયદાકીય કાર્યવાહી કરવામાં ઢીલાશ વર્તી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં શ્રીરામનગર ખાતે પાર્ક કરાયેલા 8 થી 10 જેટલા વાહનોના કાચ તોડીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. પાંડેસરા વિસ્તારમાં આજે વહેલી સવારે દારૂના નશામાં ધૂત 4 અસામાજિક તત્વોએ પાર્ક કરેલા 2 ટેમ્પો અને 2 કારમાં આડેધડ તોડફોડ કરી હતી, જેના કારણે વાહન માલિકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આ મામલે પાંડેસરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 2 આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે અન્ય 2 ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે. પાંડેસરાના છત્રપતિ શિવાજીનગર રામનગર વિસ્તારમાં રહેતા ફરિયાદી રવિન્દ્ર સુખલાલ ચૌહાણ એ પોલીસને જણાવ્યું કે ગત રાત્રે આશરે 12 વાગ્યે તેમણે પોતાનું ટાટા ઇન્ટ્રા V30 ટેમ્પો સોસાયટીની ખુલ્લી જગ્યામાં પાર્ક કર્યો હતો. ત્યારે સવારે આશરે 7 વાગ્યે જ્યારે સોસાયટીના લોકો ભેગા થયા ત્યારે જાણવા મળ્યું કે પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે. રવિન્દ્ર ચૌહાણના ટેમ્પોમાં આગળનો કાચ, બંને વાઇપર, દરવાજાના કાચ, સાઇડ મિરર અને બોનેટને મળીને કુલ 53,000નું નુકસાન થયું હતું. આ ઉપરાંત સોસાયટીમાં રહેતા નિલેશ કાંતિલાલ પાટીલની હોન્ડા અમેઝ કારનો આગળનો કાચ તોડી નાખતા અંદાજે 20,000નું નુકસાન થયું હતું. આ સાથે જ રાજન સુજીત કુમાર યાદવના પિતાની મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર ટેક્સીનો પાછળનો કાચ, ડાબી સાઈડનો ડોર ગ્લાસ અને અન્ય પાર્ટ્સ મળીને 29,000નું નુકસાન કરવામાં આવ્યું હતું. આમ કુલ 4 વાહનોમાં અંદાજે 1,02,000ની તોડફોડ કરવામાં આવી હતી. રોજિંદા મુજબ એટલે સવારે નોકરી પરથી આવીને પછી ગાડી પાર્ક કરું છું. એવું જ કાલે ગાડી પાર્ક કરીને મેં ગયો અને સવારે આશરે મને 6-7 વાગે એટલે ફોન આવ્યો. અહીંયા દર દિવસે 15 થી 20 ગાડી ઊભી રહી છે કન્ટિન્યુ, અને એમાં આ ગાડી જ્યારે ફોન આવ્યો મને કે ગાડીના કાચ તોડ્યા છે, મેં અહીંયા આવીને જોયું તો કમસે કમ 8 થી 10 ગાડીઓનું નુકસાન થયેલું. ફ્રન્ટ કાચ તોડેલો હતું, પાછળનો કાચ તોડેલો હતું. કોઈ તોડ્યો છે, કેમ તોડ્યો છે, શું કારણથી તોડ્યું છે એ તો ખબર નહીં, પણ હવે પોલીસ પછી આવ્યા પછી અમે જોઈ જે પરિસ્થિતિ, પછી અમે પોલીસને ફરિયાદ કરી. પછી પીસીઆરને બોલાવ્યું, પીસીઆર આવી છે, પછી અમે ફરિયાદ કરી આવ્યા છે. હવે
હવે જોઈશું આગળ શું ખબર પડે છે. આનો જે આજે અંજાના ઈસમો છે આ લોકોને પકડે અને આવું નુકસાન નહીં થવું જોઈએ, કેમ કે આ બધા અહીંયા લેબર વર્ક રહે છે, એ લોકોની બી ટેમ્પો ઊભા રહે છે, આવા માણસોના 50-50, 60-60 હજારનું નુકસાન કર્યું છે. એ જ આશા રાખી છે પ્રશાસન પાસે કે આવા ઈસમોને પકડીને આવા લોકોને કડીથી કડી સજા આપે. પોલીસના પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે કે આ કૃત્ય દારૂના નશામાં કરવામાં આવ્યું હતું. વાહન માલિકોએ આસપાસના સીસીટીવી ચેક કરાવતા આરોપીઓની ઓળખ થઈ હતી. આ તોડફોડ કરનારાઓમાં પાંડેસરાના રવિન્દ્ર રોહિત દલાઈ અને સદાશિવ સવાઈ તેમના અન્ય 2 સાગરીતો સાથે સામેલ હતા. પાંડેસરા પોલીસે તાત્કાલિક પગલાં લેતા રવિન્દ્ર દલાઈ અને સદાશિવ સવાઈની અટકાયત કરી છે. પોલીસે અન્ય 2 ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન તપાસ શરૂ કરી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.